નજર કર્યા પંચમહાલ ઉપર તો પંચમહાલ લોકસભા બેઠકની મતગણતરી 4 જૂનના રોજ કે જ્યાં નરસિંહપુર કોલેજ ખાતે થનાર હોવા સાથે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવેલ છે કે જ્યાં ચૂંટણી અધિકારીઓ જણાવ્યું કે જ્યાં મતગણતરીના જે તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે ત્યારે મતગણતરીના 155 રાઉન્ડ હોવા સાથે સવારે 8 વાગ્યાથી ઈવીએમ મશીન અને બેલેટ પેપર બંનેની એકસાથે મતગણતરીની શરૂઆત કરવામાં આવશે અને 3 વાગ્યા સુધીમાં મતગણતરી પૂરી થઈ શકે તેવી શક્યતાઓ રહેલી છે। ભારતીય ચૂંટણી પંચની સૂચનાઓ અને દિશા નિર્દેશો પ્રમાણે 18 પંચમહાલ સંસદીય મત વિસ્તારમાં કાઉન્ટિંગની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે। એમાં કમિશનની સૂચના પ્રમાણે સિક્યોરિટી બંદોબસ્ત, કાઉન્ટિંગ સેન્ટર ઉપર તમામ પ્રકારની વ્યવસ્થાઓ, કાઉન્ટિંગ હોલ્સની અંદર તમામ પ્રકારની વ્યવસ્થાઓ એ આપણે કરી આપી છે। એટલે પરમ દિવસે 4મી તારીખે સવારે 8 વાગ્યાથી કાઉન્ટિંગની પ્રોસેસ ચાલુ થશે। એમાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન્સ અને પોસ્ટલ બેલેટ બંનેની કાઉન્ટિંગ 8 વાગ્યા ચાલુ થઈ જશે। સિક્યોરિટી બંદોબસ્ત વ્યવસ્થિત રીતે આપણે 3 લેયરમાં ગોઠવી નાખ્યું છે। એ જ રીતે આપણા જે મેન પાવર છે, જે કાઉન્ટિંગ સ્ટાફ છે, એને આઈડેન્ટિફાઈ કરીને એની 2 તાલીમો પૂર્ણ થઈ ગઈ છે અને કાઉન્ટિંગ હોલ્સમાં પણ તમામ પ્રકારની જે વ્યવસ્થાઓ છે એ પણ પૂર્ણ થઈ ગઈ છે। એટલે વહીવટી તંત્રની તૈયારીઓ ચૂંટણી પંચના દિશા નિર્દેશો પ્રમાણે 18 પંચમહાલ સંસદીય મત વિસ્તારમાં પૂર્ણ છે અને આપણે ખાતરી છે કે કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ કે ઇસ્યુ વગર વ્યવસ્થિત રીતે કાઉન્ટિંગની પ્રક્રિયા